આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27। આપણું અમદાવાદ પશ્ચિમ ભારતનું સૌથી મોટું બીજું વેપાર મથક છે। ગુજરાત રાજ્યનું વાણિજ્યક પાટનગર અને વિકાસનું ગ્રોથ એન્જિન છે। છેલ્લા દાયકામાં અમદાવાદમાં વાહન વ્યવહાર અને પરિવહનમાં નોંધપાત્ર વધારો થયેલ છે, તેમજ ઝડપથી વધતી વસ્તીને પરિણામ સ્વરૂપ હજુ પણ આમાં વધારો થવાની શક્યતા છે। આ વ્યવસ્થાપનને વધુ આધુનિક અને ટ્રાફિક પરિવહનની ભવિષ્યમાં ઉદ્ભવનાર જરૂરિયાતના સમાધાન માટે અત્યારથી જ સજ્જ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેના અંતર્ગત ટ્રાફિક જંકશનની ડિઝાઇનમાં સુધારો કરવામાં આવશે, પાર્કિંગની સુવિધાને વધુ પ્રભાવી અને સુગમ બનાવવામાં આવશે, ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અત્યાધુનિક એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમને કાર્યાન્વિત કરવાની જોગવાઈ પણ અંદાજપત્ર 2026-27માં કરવામાં આવી છે, જેનું પરિણામ સ્વરૂપ ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવાનો સમય ઘટશે, પ્રદૂષણ ઘટશે અને માનવ સમય તથા ઈંધણની બચત થશે। એઆઈની મદદ દ્વારા સંચાલિત પરિવહન વ્યવસ્થાને કારણે ગ્રીન સિગ્નલની કાર્યપ્રણાલી વધુ પ્રભાવી થશે। પરિણામ સ્વરૂપ પરિવહન ઝડપી બનશે, અકસ્માતમાં ઘટાડો થશે, ટ્રાફિક નિયમન સરળ થશે, ઇમરજન્સી વાહનો માટે ગ્રીન કોરિડોરનું નિર્માણ કરાશે અને નોઇઝ પોલ્યુશન અને એર પોલ્યુશનમાં પણ ઘટાડો થશે, જેના અંતર્ગત શહેરના તમામ માર્ગો પર થર્મોપ્લાસ્ટિક માર્કિંગ કેટ આઈ, વધુ ટ્રાફિક ધરાવતા 100 જેટલા જંકશન પર ડિઝાઇન ડેવલપમેન્ટ, સ્માર્ટ અને મલ્ટીલેયર પાર્કિંગ, ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક, ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અપગ્રેડેશન, સ્થાનિક પરિવહનમાં અનેક માળખાકીય સુવિધા જેનો લાભ રોજબરોજ અપડાઉન કરતા નગરજનોને પ્રાપ્ત થાય અને હયાત પરિવહન સ્ટેશનમાં વધારો અને નવીનીકરણ કરવાનું આયોજન પણ અંદાજપત્ર 2026-27માં કરવામાં આવ્યું છે, જેના માટે ફાળવવામાં આવ્યા ₹800 કરોડ। આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27।